નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો ઘઉંના લોટનો શીરો। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ગેસ પર એક કઢાઈ મૂકીશું। હવે આપણે તેમાં 1 ચમચી ઘી ઉમેરીશું। આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 2 ચમચી બદામના ટુકડા અને 2 ચમચી કાજુના ટુકડા નાખીશું। આપણે તેને સરસ ગોલ્ડન અને ક્રન્ચી થાય ત્યાં સુધી સાતળી લઈશું। આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં બહાર કાઢી લઈશું। હવે આપણે એ જ કઢાઈમાં 2 ચમચી કિસમિસ નાખીશું। આપણી કિસમિસ સરસ ફૂલી જાય એટલે આપણે તેને પણ તરત જ બહાર કાઢી લઈશું। હવે આપણે કઢાઈમાં અડધો કપ ઘી ઉમેરીશું। આપણું ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ ઘઉંનો લોટ નાખીશું। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા આપણે લોટને ધીમા તાપે સતત હલાવતા રહીને શેકવાનો છે। વચ્ચે 1 ચમચી ઘી બીજું ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। લોટનો કલર બદલાઈને ગોલ્ડન થઈ જાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। હવે આપણે તેમાં 3 કપ ગરમ પાણી નાખીશું। અહીંયા આપણે તેને સતત હલાવતા રહીશું જેનાથી લોટમાં ગાંઠો ન પડે। સતત હલાવતા રહેવાથી આપણો શીરો નીચે નહીં ચોટે। જુઓ, ધીમે ધીમે લોટ બધું પાણી શોષી લેશે અને આપણું મિશ્રણ આવી રીતે ગાઢું થવા લાગશે। આ સ્ટેજ પર આપણે તેમાં 1 કપ ખાંડ ઉમેરીશું। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ। અહીંયા આપણે ધીમા તાપે તેને 5 મિનિટ માટે થવા દઈશું। અહીંયા મેં શીરાનું ટેક્સચર થોડું સોફ્ટ અને પાતળું રાખ્યું છે। છેલ્લે આપણે તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું। હવે આપણે તેને એકવાર મિક્સ કરી લઈએ। હવે આપણે શીરાને થોડીવાર માટે થવા દઈશું। ઘી છૂટું પડે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું। તો તૈયાર છે આપણો ગરમા ગરમ ઘઉંના લોટનો શીરો। હવે આપણે તેને સર્વિંગ ડીશમાં કાઢી લઈશું।
ઉપરથી કાજુ અને બદામના ટુકડાથી તેને ગાર્નિશ કરીશું. આ ગરમા ગરમ શીરો ક્રિસ્પી પાપડ સાથે ખૂબ જ સારો લાગે છે. તમે આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારો શીરો કેવો બન્યો. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.